હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ને ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। ધોળો ગધેડો અને કાળો હાથી। સોમાજી માલપુર ગામના સરપંચ ચૂંટાયા અને સરપંચની ખુરશીમાં બેઠા કે તેમને સમજાઈ ગયું કે હું સરકાર છું। સરપંચ એટલે જ સરકાર। તેમણે મનોમન નક્કી કર્યું કે ગામનું રૂડું દેખાય અને મલકમાં ગામનું નામ થાય એવું કરવું। વૌઠામાં 7 નદીઓનો સંગમ થાય છે, તેમાં માલપુરવાળી વાત્રક નદી પણ ખરી। એટલે કાર્તકી પૂનમે વૌઠામાં મેળો ભરાયો ત્યારે સોમાજી સરકારે મેળો જોવા ગયા। આ મેળામાં એક બીજો મેળો હતો ગધેડાનો। ત્યાં ગધેડાની લે વેચ થતી। સોમાજી સરકાર મેળામાં કોઈ ઓળખીતો મળી આવશે એવું સમજી હોંશે હોંશે ફર્યા। ઓળખીતો તો કોઈ ન મળ્યો, પણ એક અણઓળખીતો મળ્યો। એ હતો ગધેડો, દૂધ જેવો ધોળો। સોમાજી પ્રસન્ન થઈ જોઈ રહ્યા। વાહ, શું સુંદર વાન છે! એટલામાં ગધેડો પૂંછડી ટટ્ટાર કરી આકાશ ભણી મોં કરી ભૂંક્યો। સોમાજી સરકાર કહે, વાહ, જેવું રૂપ છે તેવો જ ધ્વનિ છે। તે જ પળે તેમણે નક્કી કરી નાખ્યું કે આ ગધેડો લેવો, અને એમણે એ લીધો મોં માંગી કિંમતે। ગધેડાવાળાએ ગધેડો સોમાજી સરકારને સોંપતા કહ્યું, હંસની ચાકરી બરાબર કરજો, બહુ ઊંચા કુળનો છે। સોમાજી સરકારે કહ્યું, હંસ કોણ? ગધેડાવાળાએ કહ્યું, આ ગધેડાનું નામ હંસ છે, એને પાંખો નથી, એટલી જ માત્ર એનામાં ખામી છે। સોમાજી સરકાર ખુશ થઈ ગયા। તેઓ ગધેડાને લઈને માલપુર આવ્યા। લોકોએ ઉત્સાહથી તેમનું અને ગધેડાનું સામૈયું કર્યું। સોમાજી સરકારે પોતાના ઘરના વિશાળ આંગણામાં હંસના રહેઠાણની ગોઠવણ કરી। રોજ અસંખ્ય માણસો હંસના દર્શન કરવા આવે અને એના રૂપ ગુણના વખાણ કરે। ગામના કવિએ હંસના મહિમાનું કવિત જોડ્યું। ગામના પુરાણીએ હંસ પુરાણની કથા કહી। તેણે કહ્યું, પૂર્વ સુપકર્ણ નામનો એક રાજા થઈ ગયો। એ મહાદુષ્ટ હતો। રૈયતને એ ખૂબ દુઃખ દેતો। એકવાર જાડાને સૂળીએ ચડાવે તો બીજી વાર પાતળાને સૂળીએ ચડાવે। એને કંઈ સંતાન નહોતું, એટલે ગામમાં જેને ઘેર છોકરા હોય એને એ સજા કરતો। આવો આ પાપી રાજા એક શ્વેતખરની સેવા કરીને તરી ગયો। શ્વેતખર સ્વર્ગીય જીવ છે। મનુષ્યને એની સેવા ચાકરીનો લહાવો મળે એટલા જ માટે એ પૃથ્વી પર આવે છે ને! કામ પૂરું થતાં સ્વર્ગમાં ચાલી જાય છે। આ શ્વેતખરને સ્વર્ગમાં જવાનું થયું ત્યારે આ દુષ્ટ રાજાએ એની પૂંછડી પકડી લીધી અને શ્વેતખરની સાથે રાજા પણ સ્વર્ગમાં પહોંચી ગયો। આવું છે આ શ્વેતખરની સેવાનું ફળ। આપણો આ હંસ પણ એવો સ્વર્ગીય ખર છે। સોમાજી સરકાર પોતાના પ્રિય હંસનું આ મહાત્મ્ય સાંભળી ખુશ થયા। તેમને ખાતરી થઈ ગઈ કે ગામનું નામ ઇતિહાસમાં લખવાને હવે બહુ વાર નથી। એવામાં અદ્ભુત બનાવ બની ગયો। 25-30 વર્ષ પહેલાં ગામનો એક છોકરો નિશાળમાં માસ્તરના માથા પર સિલેટ પછાડી ગામ છોડી ભાગી ગયો હતો, અને પછી એના વિશે કોઈ કંઈ જાણતું નહોતું। પણ એ છોકરો તો કાશીપુરીમાં ગંગાજીના ઘાટ પર એક મઠનો મહંત બની ગયો હતો। એને એવામાં કેટલાય સાધુ બાવાઓ અને કેટલાય હાથી હતા। નદીએ સ્નાન કરવા જાય ત્યારે પણ એ હાથી પર સવારી કરીને ધામધૂમથી જાય। 25 વર્ષ જતાં અચાનક એ મહંતશ્રીને માલપુર યાદ આવી ગયું। એમણે હુકમ કર્યો, વૈશાખી પૂનમે વૈત્રવતી સ્નાનનો મહિમા છે, ચલો જાત્રાએ। વૈત્રવતી એટલે વાત્રક નદી। માલપુર ગામ આ નદી તટે છે। ઠેક ઠેકાણે મુકામ કરતી મહંત હનુમાનદાસની સવારી માલપુર ગામે આવી પહોંચી।
ચેલાઓ દ્વારા ગામમાં મહંતના મહિમાની જાહેરાત થઈ ચૂકી હતી, એટલે મહંતજીના સ્વાગતમાં કંઈ ખામી રહી નહીં. હવે સૌએ જાણ્યું કે આ તો માસ્તરના માથા પર સિલેટ પછાડીને ભાગી ગયેલો આ મથુરિયો છે. એ શિક્ષક પણ હયાત હતા. તેમણે ભાવપૂર્વક મહંતજીને પ્રણામ કર્યા અને મહંતજીની વિધવા માતા હયાત નહોતી, નહીં તો એ પણ મહંતજીના દર્શન કરી એમના આશીર્વાદ પામવા ભાગ્યશાળી થાત. 8-10 દિવસ ગામનું આતિથ્ય માણી મહંતજીએ વિદાય લીધી. ત્યારે ગામને તેઓ હાથીનું એક મદનિયું ભેટ આપતા ગયા. ગામને એટલે સરપંચને. સોમાજી સરકારે ઘરના આંગણામાં હંસની બાજુમાં આ મદનિયાના રહેઠાણની ગોઠવણ કરી. પોતાની બાજુમાં કાળા હાથીને જોઈ શ્વેતખરે મોં બગાડ્યું. અરે હંસની સભામાં આ કાગડો! તે પછી હાથીને થાળ ભરી ખાવાનું પીરસાયું તે તો એને બિલકુલ ગમ્યું નહીં. તેણે તિરસ્કારથી કહ્યું, "એ કાળિયા 2 પૂંછડીવાળા, અહીં કેમ આવ્યો છે તું?" હાથીએ નમ્રતાથી કહ્યું, "આપની જરી ભૂલ થાય છે. હું 2 પૂંછડીવાળો નથી. તમે જેને મારી બીજી પૂંછડી કહો છો તે તો મારો હાથ છે. હું 4 પગને 1 હાથવાળું પ્રાણી છું. આવું પ્રાણી જગતમાં હું એક જ છું, તેથી સૌ મને માન આપે છે. બીજા કોઈ 4 પગવાળા પ્રાણીઓને એવું માન મળતું નથી." શ્વેતખરે કહ્યું, "એટલે મારા કરતાં તું વધારે માનપાત્ર છે, એમ તારું કહેવું છે?" "અરે જા રે જા, કાળિયા, મારી આગળ તારો શો હિસાબ?" હાથીએ કહ્યું, "ઠીક, તો આપણે ખાવાની હરીફાઈ કરીએ. ખાતા જે થાકે તે હાર્યો ગણાય." ખરે કહ્યું, "ખાવાની તે કંઈ હરીફાઈ યોજાતી હશે? હરીફાઈ તો ગાવાની કરીએ તો શોભે." હાથી ઉત્સાહમાં હતો. તેણે કહ્યું, "તો ગાવાની હરીફાઈ. પહેલો તું ગાય છે કે હું ગાઉં?" ખરે કહ્યું, "પહેલો તું." હાથીએ સૂંઢ ઊંચી કરી ગાવાનું કર્યું, પણ એના ગળામાંથી તીણી ચીસો સિવાય કંઈ નીકળ્યું નહીં. થાકીને એણે ગાવાનું બંધ કર્યું. હવે ખરે ગાન શરૂ કર્યું. ગાવાનો એને શોખ હતો અને પાક્કો મહાવરો પણ હતો. એના ગાનથી આખું આકાશ જાણે ધ્રુજી ઉઠ્યું. કૂતરા ભસતા બંધ થઈ ગયા, પંખીઓ ઉડતા થંભી ગયા અને માણસો એ લલકાર સાંભળવા ટોળે વળ્યા. હાથીએ પોતાની હાર કબૂલ કરી. સાથે તેણે કહ્યું, "એકમાત્ર ગાવાની હરીફાઈથી પાસ નાપાસ નક્કી ન થાય તો શું કરવું છે?" ખરે કહ્યું, "આપણે દોડવાની હરીફાઈ કરીએ." હાથી બાળક હતો, બિનઅનુભવી હતો. એના મનથી એમ કે સૂંઢ વિનાનું જાનવર દોડી દોડીને કેટલું દોડવાનું છે. ખરે આ વાત મંજૂર કરી. પછી બેઉ વચ્ચે દોડવાની હરીફાઈ થઈ. 1 2 3 કહેતા બેઉએ દોટ મૂકી. હાથીનું શરીર બહુ ભારે, એના પગ પણ થાંભલા જેવા, એટલે એ દોડ્યો તો ખરો પણ પાતળા પગવાળો અને ઓછા વજનવાળો ખર એનાથી આગળ નીકળી ગયો. હાથીએ ખેલદિલીથી પોતાની હાર કબૂલ કરી. 2 વાર જીત્યો એટલે હવે ખરના ગર્વનો પાર ન રહ્યો. તેણે હાથીને કહ્યું, "હું તને એક વધારે તક આપવા માંગુ છું. આપણે એક છેલ્લી ને ત્રીજી હરીફાઈ કરવી છે." ખરે કહ્યું, "વજન ઊંચકવાની." વિદ્વાનોના મુખે એણે સાંભળ્યું હતું કે દુનિયામાં ગધેડો જેટલું વજન ઊંચકી શકે છે એટલું બીજું કોઈ જાનવર ઊંચકી શકતું નથી. એની વાત સાવ ખોટી પણ નહોતી, પરંતુ હાથી તો મોટા મોભ ઊંચકનારો. એણે કહ્યું, "આમાં તો તું હારવાનો. ઊંચકીને તું શું ઊંચકવાનું છે?" ખરે મિજાજમાં કહ્યું, "આમ કહી તું મારું અપમાન કરે છે. અરે હું ધારું તો તને આખો ને આખો મારી પીઠ પર લઈને દોડું." હાથીએ કહ્યું, "એમ તો હુંય તને ઉપાડી લઉં. ચાલ આવી જા મારી પીઠ પર." ખરને આ બહુ ગમ્યું.
તેણે ચારે તરફ ભેગા થયેલા લોકોની સામે જોઈ કહ્યું, તાલી બજાવો બચ્ચે લોગ, હું હાથી પર સવાર થાઉં છું. આમ કહી એ ઠેકડો મારી હાથીની પીઠ પર સવાર થઈ ગયો ને એને હુકમ કરવા લાગ્યો, એ કાળિયા ડાબા ડાબા, એ ઈ જાડિયા જમણા જમણા. હાથીને આ અપમાન લાગ્યું, પણ એણે ગુસ્સો બહાર દેખાવા દીધો નહીં. સવારી પૂરી થયા પછી ખરે તુમાખીથી કહ્યું, કેમ રે કાળિયા, ત્રીજી વાર પણ મેં તને હરાવ્યો ને? હાથીએ કહ્યું, હજી ક્યાં હરાવ્યો છે, મારે સવાર થવાનું બાકી છે. ખરે કહ્યું, તો જોઈ શું રહ્યો છે? જટ જટ સવાર થઈ જા મારી પીઠ પર. હાથી જરા ખચકાયો. ખરે એની મશ્કરી કરી. બી ગયો ને બીકણ. હાથીથી બધું સહન થાય, પણ કોઈ એને બીકણ કહે એ એને માથાના ઘા જેવું લાગે. તેણે કહ્યું, ઠીક તો હોશિયાર. ખરે કહ્યું, હું હોશિયાર જ છું. મારી હોશિયારી સૌએ જોઈ, હવે તારે તારી દેખાડવાની છે. તે જ ઘડીએ હાથી ખરની પીઠ પર સવાર થઈ ગયો. પોતાના માથા પર ઓચિંતાનો પહાડ તૂટી પડ્યો હોય એમ ગધેડાના મોંમાંથી કરામી ચીસ નીકળી ગઈ. એના ચાર પગ ચાર દિશાએ લાંબા થઈ ગયા. એનું પેટ ધરતી સાથે જડાઈ ગયું. સોમાજી સરકાર બોલી ઉઠ્યા, અરે અરે, આ મારા લાખેણા ગધેડાને આ શું થયું? જોયું તો ગધેડો મરી ગયો હતો. તે જ ઘડીએ હાથીના મહાવત તરીકે રહેલા બાવાજીને સોમાજી સરપંચે કહી દીધું, આવો પાપી હાથી અમારે નહીં જોઈએ, એને અબ ઘડી અહીંથી લઈ જાઓ. આખા માલપુર ગામે શ્વેત હંસ જેવા આ ગધેડાનો શોખ પાડ્યો. પણ ગધેડો મર્યો એમાં વાંક કોનો હતો તે કોઈએ જાણ્યું નહીં. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.